જો તો આ હવાનું આને કઈ થઈ ગયું લાગે, મને એવું લાગે નું મોં જોઈને. તમને હું કહું, હવાની હું તમને જોઈને બેઠી કે કંકોત્રી આવી તો એનું મોં ફૂલાવીને તમે ફરો જાણે ગુસ્સામાં હોય એની જેમ. હું થયું? તું કઈ અટકી ની થા, મારા ઘરની વાત છે, તારે કઈ બોલવાનું આવતું નથી. એમાં હું ગમે એમ ફરું ને તારે હું? તમારા ઘરની વાત હોય તો મને શું કરવા તમારા ઘરમાં લગ્ન કરીને લઈ આવ્યા ને? એટલું બધી બોર પડતું હોય તો લગ્નમાં નહીં આવવાનું, તમારે કહી દઉં. આખી કંકોત્રીમાં ઘરના બધાય સભ્યોની પાછળ એન્જિનિયર ને ડોક્ટર નું ચિપકાવ્યું, મારી નામ પાછળ ક્યાં કઈ નથી ચિપકાવ્યું? તમે એન્જિનિયર નું કર્યું પણ પાસ થયા પહેલા એમાં મને કહો તો, પાસ થયા હોય તો લખવાનું હોય, પાસ થયા વિના લખવાનું હોય, પહેલા પાસ થઈને બતાવો. નહીં તો વગર વેકે દેકારો કરે એમ છે. હવે સોનલ, હું નપાસ થયો ઈ તને ખબર છે, આપણા ઘરનાને ખબર છે, આખા ગામને થોડી ખબર છે કે હું નપાસ થયો એન્જિનિયરમાં. આ તો ઘરના લઈ ભાગે. તમારે જ મને હેઠો ઉતારવો તો ગામની વાત તો મારે ક્યાં કરવાની આવે? ગામની વાત તો સાઈડમાં રહી. એસેને કંકોત્રીમાં નો લખાણું હોય ને તો કઈ નહીં, તમે ફેસબુક ને ઇન્સ્ટામાં લખી દઉં, હાલશે ને? તો કંકોત્રી હું કરવા સપાવી? ફેસબુક ને ઇન્સ્ટામાં મૂકી દેવાય ને કંકોત્રી. તને કીધું ને કે તું વેસમાં ડબ ન કર, આજ મને બહુ ગુસ્સો છે. તમને કહી દઉં, તમારા ઘરનાનો વાંધો છે, તમારા ઘરના એના એ લખાયું નહીં તો એમાં મારી ઉપર તમારે ગુસ્સો કરવાનો આવતો જ નથી, હાલશે જ નહીં જીરી કે. મારા ઘરનાનો વાંધો છે ને તો મારા ઘરના આયરે હું બાંધી લઈ, તું વેસમાં ડબ ન કર. હવે તો મને લગનમાં આવતા એ હરામ આવશે, કોક જોહે ને કહે ને તો કહે કે આ તો ભણ્યા વગરના અભણ છે. માણસ વેસમાં વાતું કરશે, એન્જિનિયર નું કર્યું ને એન્જિનિયરમાં પાસ તો થયો નહીં. હું કર્યું હે? હું કર્યું ઈ તો તમને ખબર? હું થોડી જોવા આવી હતી કે હું તમારી પાછળ ફરતી હતી, મને ખબર તમે હું કર્યું. આખી કોલેજમાં રખડી ખાતા હે, ભટકતા હે આખી કોલેજમાં, કોણ જોવા આવે? નહીં તો પછી તો ફેલ જ થાય ને. એટલી બધી હરમ આવતી હતી તો ભણવાના ટાઈમે ભણી ન લેવાય? ને પાછું તો એન્જિનિયર લખાવું, બોલો. એન્જિનિયર તો લખાવ્યું નહીં. હવે એક કામ કરો તમે બધાય, બે માણસને કહી દઉં ને ઘેર ઘેર એને કહું કઈ આવે કે આ ભણેલો નથી, જાવ. એક તો કેટલા ટાઈમ પછી ઘરમાં પ્રસંગ આવ્યો, લગન આવ્યા ને આ હું માંડ્યું વાતમાં રિહાઈ જાવ ને વાતમાં મોં ફુલાવીને બેહી જાવ. ખબર નથી પડતી તમને? અક્કલ બક્કલ નથી, કઈ બુદ્ધિ વગરના છે હાવ. હવે આ વાત તો આગળ સુધી જવાની, તું જો તો ખરી. હવે છે ને રિહાવાનું ને મોં ફુલાવાનું બંધ કરો. હવે ઘરમાં કઈ પ્રસંગ આવશે ને તો હવની પહેલા તમારી નામ પર આગળ ડોક્ટર લખાવી દી હું, બસ ને? ખુશ? તારી બેનનું તો કઈ, તારી બેનનો ઘરવાળો તો હજી ડોક્ટરનું ભણે તો એના દેરના લગ્ન હતા તેમાં ડોક્ટર લખાવ્યું. હજી ક્યાં ને ડોક્ટરની ડિગ્રી પાસ કરી લીધી ને મંડી પેલા ડોક્ટર. હું કહું તો બધાને સટણી લાગે લે. એમાં મારી બેનની ને એના ઘરવાળાની વાત ક્યાં આવી? ન્યા સેઠું કરવા તમે પૂગી ગયા? વાત શેષ કર્યા જેવી પૂગે ને. મારું નામ આવે તો એનું ન આવવું જોઈએ? હજી ભણી ગલ તો હું તો બોલું જ ને, લે બોલી હું તો. તમારા ઘરનાનો વાંધો છે, તમારા ઘરના નામ ન લખાવે એમાં અમારા ઘરનાને હું શું કરું? એનું શું કરવા ખોટું નામ લાવ તમે? ઈ મારું ઘર ને તારું ઘર કેદીનું થઈ ગયું? આપણે એક જ ઘર છે, નામ તો આલશે જ. એ ઉપાડી કરવામાં આવે ને જાજા વડકા મને ભરોમાં, હું છે ને બધાને કહી દે આ કંકોત્રી કેન્સલ કરાવીને આપણે બીજી નવી કંકોત્રી છપાવી, એમાં તમારા નામ આગળ ડોક્ટર લખાઈશું, બસ. ને જો એમ ન કરવું હોય ને તો જેટલી કંકોત્રી આવી ને બધામાં પેન લઈને તમારા નામ આગળ બધામાં ડોક્ટર કરી નાખો, હાલશે ને? હવે કઈ નથી, તમે ઈ કરવા બેહો એટલે કોઈને ખબર ન પડતી હોય એ નહીં પડે કે પેન વેથી ડોક્ટર લગાવ્યું આગળ. તમે તો કઈ માટીના બન્યા ને ઈ ખબર જ નથી પડતી, ક્યાંય તમને તો પુગાતું નથી. મારે હું કરવું તમારું? હે ભગવાન! એમાં ભગવાન શું કરે? આમ તો કઈક વાત તો બહુ અટકી ની થાતી હોય, ઘરમાં કઈક નવું વાત આલતી હોય તો નાસ ખેરે કેમ ન બોલી ને? હવે એમાં ભગવાન શું કરે? તારે નતું બોલાતું કે ડોક્ટર લખાવો? આમાં ભૂલ છે તો મોરથી ફદુડી થાતી હતી. એ હારું, બસ હવે નારાજ થવામાં. હવે કઈ અહે તો હું હવની પહેલા કઈને ડોક્ટર ને આગળ મોટો ડોક્ટર લખાવો એમ કે, બસ. હેલો મિત્રો, જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.